વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પીવાના પાણી માટે એકમાત્ર કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલ પર આધાર રાખવો પડે છે। 1.5 મહિનાથી બંધ રહેલ કેનાલમાં પાણી ભરી રાખવામાં આવ્યું હતું, જે સલારીથી નંદાસર સુધીના વિસ્તારમાં રાપર શહેર માટે પાણી અનામત રાખવામાં આવેલ। હવે આજથી આ કચ્છ કેનાલમાં સલીમગઢથી પાણી વહેતા કરવામાં આવ્યું છે, જે હજી 3 દિવસ બાદ નંદાસર આવશે। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી રાપર નગરપાલિકા દ્વારા આજથી નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે અને ચીફ ઓફિસર રવાજી જાડેજાના માર્ગદર્શન હેઠળ કેનાલમાં જેસીબી દ્વારા કેનાલના તળમાં રહેલ કાદવ તથા પડતર પાણી સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે, જેથી 2-3 દિવસ પછી આવનારું પાણી ચોખ્ખું રાપર શહેરમાં મળી રહેશે। આ અંગે કેનાલ પર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નર્મદા યોજના આધારિત રાપર શહેરની પાણી યોજના છે, જેનું દર 15 દિવસે TDS માપવામાં આવે છે અને અદ્યતન મોટર સંપ દ્વારા નંદાસર કેનાલથી હેલીપેડ સમપ તથા નાગાસર તળાવમાં ઠાલવી શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે। આમ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાણી વિતરણ થશે, એ માટે વિશેષ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે, એમ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું।